દાહોદ જિલ્લા મજદૂર સંઘની મહિલાઓએ આજરોજ દાહોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ભારતીય મજદૂર સંઘ સંચાલિત અખિલ ભારતીય આશા વર્કર કર્મચારી મહાસંઘ દ્વારા સમગ્ર ભારતભરમાં આશા વર્કર ફેસિલિટરોના પડતર માંગણીઓને લઈને આજરોજ આગામી કાર્યક્રમને લઈને રૂપરેખા મુજબ દાહોદ જિલ્લામાં કેન્દ્ર સરકારમાં માનનીય વડાપ્રધાન મોદી સાહેબ શ્રીને તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને દાહોદના મામલતદાર શ્રીના મારફતે મોકલવા અને તેમની પડતર માંગોને લઈને આજે દાહોદના સિટી ગ્રાઉન્ડથી એક વિશાળ રેલીનું આયોજન કરીને ગડીના કિલ્લા ખાતે આવેલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે આજ રોજ દાહોદ જિલ્લા ખાતે આરોગ્યમાં કામ કરતા આશા વર્કર અને ફેસિલિટર બહેનોના પડતર પ્રશ્નોની માંગણીઓને લઈને અખિલ ભારતીય આશા વર્કર કર્મચારી સંઘ દ્વારા ભારતીય મજદૂર સંઘ સંલગ્ન તેઓના મારફતે આગામી તેઓની પડતર માંગણીઓને લઈને જે કાર્યક્રમો કેન્દ્રમાંથી જાહેર કરવામાં આવ્યા છે તે પ્રમાણે શરૂઆતમાં 17 જાન્યુઆરી અને સોશિયલ મીડિયા મારફતે તેઓના તમામ પ્રશ્નોની રજૂઆત ફક્ત ને ફક્ત પ્રિન્ટ ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં કરવામાં આવી। ત્યારબાદના અમારા કાર્યક્રમ મુજબ 31 તારીખે સમગ્ર ભારતની અંદર દરેક રાજ્યના જિલ્લા સ્તરે આશા બહેનોની પડતર માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન પછી આવેદનપત્ર આપી કરવાનો હતો। તેના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાની અંદર અમે આશા વર્કર ફેસિલિટર બહેનોની તમામ પડતર માંગણીઓ અને પ્રશ્નોને લઈને દાહોદ મામલતદારને આવેદન આપી અને કાર્યક્રમની યોજના ઘડેલી છે। સાથે તેઓની માંગણીઓ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય તે અમારી બહેનોની તમામ માંગણીઓ પોતાની માંગણીઓ છે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ધ્યાન આપી વહેલામાં વહેલી તકે આવેદનપત્ર મુજબની માંગણી પૂર્ણ કરે તેવી અમારી માંગણી છે અને જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર ભવ્ય મોટા કાર્યક્રમો અને પ્રદર્શનો કરવાની ફરજ પડશે તેવું અખિલ ભારતીય આશા વર્કર કર્મચારી સંઘ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું। 31 તારીખે સમગ્ર ભારતની અંદર દરેક રાજ્યના દરેક જિલ્લા સ્તરે આશા બહેનોની પડતર માંગણીઓને લઈને ધરણા પ્રદર્શન આવેદનપત્ર આપી અને કાર્યક્રમ કરવાનો હતો, જેના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાની અંદર અમે આશા વર્કર ફેસિલિટર બહેનોની તમામ પડતર માંગણીઓને લઈને એક આવેદનપત્ર આપી અને કાર્યક્રમની યોજના ઘડેલ છે। સાથે તેઓની માંગણીઓ સંપૂર્ણ રીતે પૂરી થાય તે માટે અમારી બહેનોની તમામ માંગણીઓ એમની પોતાની માંગણીઓ છે જે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર ધ્યાને લઈને વહેલામાં વહેલી તકે આવેદનપત્ર મુજબની માંગણીઓ પૂર્ણ કરે તેવી અમારી માંગણી છે અને જો એ પૂર્ણ કરવામાં નહીં આવે તો આગામી સમયની અંદર ભવ્ય મોટા કાર્યક્રમો પ્રદર્શનો આપવામાં આવશે તેવું અખિલ ભારતીય આશા વર્કર કર્મચારી સંઘ દ્વારા જાહેર કરેલ છે।